સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલને ઓપન કરી તેમાં ગૂગલમાં જવાનું છે। ગૂગલમાં ગયા બાદ તેમાં એગ્રીટેક ગુજરાત સર્ચ કરવાનું રહેશે। સર્ચ થઈ ગયા બાદ તેમાં દેખાતી પહેલી લિંક પર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી ઓફિસ અને ફાર્મર એવું લખેલું હશે, તેમાં ફાર્મર પર ક્લિક કરવાનું રહેશે તમારે। ત્યારબાદ તમારા મોબાઈલને સ્ક્રીનને ઉપર કરી ક્રિએટ ન્યૂ યુઝર એકાઉન્ટ પર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી તમારો આધાર નંબર દાખલ કરો। ત્યારબાદ સબમિટ કરો। તમારા મોબાઈલ પર એક ઓટીપી આવ્યો હશે, તે ઓટીપીને અહીંયા દાખલ કરો। ઓટીપી દાખલ થઈ જાય ત્યાર પછી વેરીફાઈ બટન પર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી તમારી સામે એક સ્ક્રીન આ ટાઈપની દેખાશે, તેમાં નીચે તમારો રજિસ્ટર મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ આ મોબાઈલની અંદર તમારો એક ઓટીપી આવશે, તે ઓટીપી દાખલ કરવાનો રહેશે। ઓટીપી દાખલ થઈ જાય બાદ તેને વેરીફાઈ બટન પર ક્લિક કરવાનું રહેશે। વેરીફાઈ થઈ ગયા પછી તમારે તમારો પાસવર્ડ ક્રિએટ કરી લેવાનો રહેશે। એન્ટર ન્યૂ પાસવર્ડ લખેલું છે, તેમાં ટેપ કરી તમારો પાસવર્ડ બનાવી લેવાનો। હવે તમારું એકાઉન્ટ સક્સેસફુલી ક્રિએટ થઈ ગયું છે। ત્યારબાદ ઓકે પર ક્લિક કરી ફરીથી તમારે ફાર્મર પર ક્લિક કરી તમારો મોબાઈલ નંબર દાખલ કરો। જે આગળ આપણે રજીસ્ટર કરેલ છે। ત્યારબાદ પાસવર્ડ નાખો। જો પાસવર્ડ ભૂલી જાઓ તો ઓટીપી કરીને પણ લોગિન કરી શકો છો। પાસવર્ડ દાખલ કર્યા બાદ કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ લોગિન કરો। હવે તમારું સક્સેસફુલી લોગિન થઈ ગયું છે। ત્યારબાદ તમારી સામે તમારી સ્ક્રીન દેખાઈ રહી છે।
ત્યારબાદ ઉપર સ્ક્રોલ કરશો તો તમને આગળ દેખાશે રજિસ્ટર એઝ ફાર્મર, એના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આપણે નો આપી દો, નો પર ક્લિક કરીને આગળ વધવાનું રહેશે. તમારી સંપૂર્ણ ડિટેલ્સ તમારે સામે છે. તમારે તમારી કાસ્ટ કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ મોબાઈલને સ્ક્રોલ કરીને ઉપર લઈ જાઓ. ફાર્મર ટાઈપમાં ઓનર સિલેક્ટ કરી લો. ત્યારબાદ ઓક્યુપેશન ડિટેલ્સમાં ફાર્મર અને લેન્ડ ઓનર બંનેમાં ક્લિક કરી લો. ત્યાર પછી ફેચ લેન્ડ ડિટેલ્સ પર ક્લિક કરવાનું રહેશે તમારે. ત્યારબાદ તમારો ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ તમારું ઓટોમેટિક આવી જશે. સબ ડિસ્ટ્રિક્ટ, ત્યારબાદ તમારું વિલેજ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારો સર્વે નંબર દાખલ કરવાનો રહેશે. ત્યાર પછી સબમિટ પર ક્લિક કરો. આટલું થઈ ગયા બાદ સિલેક્ટ ઓનર પર ક્લિક કરો. જો તમારાથી ભૂલથી ખોટો સર્વે નંબર લખાઈ જાય તો નીચે ક્લોઝ બટન દેખાય છે, એ બટનને ક્લિક કરીને ફરી એને સાચો સર્વે નંબર દાખલ કરીને કરેક્ટ કરી શકો છો. હમણાં હું ખોટો સર્વે નંબર નાખ્યો છે, હવે એને હું ક્લોઝ કરીશ. ત્યારબાદ કરેક્ટ નંબર દાખલ કરીશ. ફરી ફેચ લેન્ડ ડિટેલમાં જવાનું છે. તમારો ડિસ્ટ્રિક્ટ અગાઉ કર્યું તો તે જ પ્રોસેસ છે. સબ ડિસ્ટ્રિક્ટ, ત્યાર પછી તમારું વિલેજ એટલે ગામ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારો સાચો સર્વે નંબર દાખલ કરવાનો રહેશે અહીં આગળ. ત્યાર પછી સબમિટ બટન પર ક્લિક કરો. હવે તમારે જે પણ નામનું કરવાનું હોય તે નામ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમારા તમામ સર્વે નંબરની ડિટેલ્સ તમારી સામે શો થઈ જશે. તમારે એકવાર ફરીથી ચેક કરી લેવાનું છે. ત્યારબાદ ચેકબોક્સને ટિક માર્ક કરી લેવાના છે. ત્યાર પછી સબમિટ બટન ક્લિક કરો. હવે તમારા જોઈ શકો છો કે હાલ તમારું છે વેરીફાઈ થયેલું નથી. અત્યારે તમારી વેરીફાઈડ ડિટેલ ન બતાવે છે. ત્યારબાદ આપણે વેરીફાઈ ઓલ લેન્ડ પર ક્લિક કરીશું. હવે આપણે જોઈ શકીશું કે યસ થઈ ગયું, જે હમ પહેલાં ન હતું. ત્યારબાદ સ્ક્રીનને સ્ક્રોલ ડાઉન કરી ઉપર જઈશું. ત્યારબાદ ડિપાર્ટમેન્ટ એપ્રુવલમાં રેવન્યુ ક્લિક કરીશું. ત્યારબાદ જે ટર્મ કન્ડિશનને બંનેને ક્લિક કરીને સેવ પર ક્લિક કરીશું. સેવ થઈ ગયા બાદ પ્રોસીડ ટુ ઈ સાઇન પર ક્લિક કરવાનું રહેશે. આટલું થઈ ગયા બાદ તમારે તમારો આધાર નંબર દાખલ કરવાનો રહેશે.
આધાર નંબર દાખલ કર્યા બાદ તમારા મોબાઈલમાં એક ઓટીપી જનરેટ થશે. એ ઓટીપીને દાખલ કરવાનો રહેશે તમારે. એન્ટર યોર આધાર. ઓટીપી દાખલ કર્યા બાદ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. તમારી પ્રોસેસ ચાલી રહી છે. હવે તમારું સક્સેસફુલી રજિસ્ટ્રેશન થઈ ગયેલ છે. તમે પીડીએફ કરીને ડાઉનલોડ કરીને તમારી પાસે રાખી શકો છો.